ધોરાજીમાંથી એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદાની ખબર સામે આવી. 90% દિવ્યાંગ હોવાનો બચાવ કરનાર નરાધમને કોર્ટે ફગાવી દીધો છે. સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરનાર સુરેશભાઈ માવીને ધોરાજી સેશન કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આરોપીએ કુમળી વયની દીકરીઓને લલચાવી અને ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હતું. માત્ર 7 સાક્ષીઓની તપાસ બાદ જજ અલી હુસૈન શેખ સાહેબે ટૂંકા ગાળાની કડક અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. સરકારી વકીલ કાર્તિકેય પારેખની ધારદાર દલીલો અને મજબૂત મેડિકલ પુરાવાના આધારે આરોપીને દોષિત જાહેર કરાયો છે. જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર વીસી પરમારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ધરપકડ કરી ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટે પીડિતાને સરકારની સ્કીમ હેઠળ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. બ્યુરો રિપોર્ટ ફિરોઝ જોનેજા, ધોરાજી. નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ અને સ્પેશિયલ પોક્સો જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી સુરેશ દલસિંહ માવીને 20 વર્ષની સજા તથા દંડ ફટકારેલ છે. બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર 15 વર્ષથી પણ નાની છે અને આરોપી લગભગ 29 વર્ષ જેવો, એટલે ઓલમોસ્ટ ડબલ ઉંમરનો તફાવત હતો. ભોગ બનનાર શાળાએ જતી હતી ત્યારે આરોપી એને ચિઠ્ઠી આપી કે આપણે સંબંધ રાખવો છે, તારે પ્રેમ કરવો છે. એકદમ ઇનોસન્ટલી ભોગ બનનાર એવું પૂછ્યું, પ્રેમ એટલે શું, એ મને નથી ખબર. એટલે આરોપી તેને સમજાવે છે. બાદમાં ભોગ બનનાર તો ઝૂંપડામાં રહેતા, એટલે એના ઝૂંપડા પર જઈને પણ શરીર સંબંધ બાંધે છે અને ફોસલાવીને ભગાડી પણ જાય, ધમકાવે પણ છે. આ બધા સંજોગો વચ્ચે ભોગ બનનારની માતાએ વીસી પરમાર ભાયાવદર પોલીસ સ્ટેશનના પીઆઈ રૂબરૂ ફરિયાદ લખાવી. ગણતરીના કલાકોમાં જ વીસી પરમારે આરોપીની ધરપકડ કરી લીધી અને ભોગ બનનારે જજ સાહેબ રૂબરૂ, એટલે કે ઉપલેટાના મહેરબાન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડીવાય પટેલ સાહેબ રૂબરૂ પણ પોતાનું નિવેદન આપ્યું. આ બધા સંજોગોને લઈને ચાર્જશીટ કરી દેવામાં આવી. ચાર્જશીટ પછી ચાર્જ ફ્રેમ થયો. સરકાર પક્ષે 7 વિટનેસ તપાસવામાં આવ્યા. મહત્વની વાત એવી હતી કે આરોપી 90% ડિસેબલ, એટલે કે પગેથી ચાલવાની જે ક્રિયા છે, આરોપીના બંને પગ લકવાગ્રસ્ત છે અને 90% ડિસેબલ છે. આવા સંજોગોમાં આરોપી તરફથી તે શરીર સંબંધ બાંધવા જ સક્ષમ નથી તેવો બચાવ લીધો હતો. જ્યારે સરકાર પક્ષે દલીલ કરવામાં મારા તરફથી આવી હતી કે ભાઈ શરીર સંભોગ છે શારીરિક પ્રક્રિયા, પણ વધારે માનસિક અસર એની હોય છે અને ડૉક્ટરે સર્ટિફાઈ કરેલું છે કે આરોપી શરીર સંભોગ કરવા માટે સક્ષમ હતો. તેના વીર્યના પણ નમૂના લેવાના છે. આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે.